જાગે આમ જાય કહું છું તમે કહું છું જાગે આમ હોવા દો ને હોવા. હુવાની ક્યાં દેસ તું માર હજુ માર પણેથી મજા આવી જગાડીને મોકલ્યો કીધું જા નાય તું અને કોલગેટ કરીએ તા આય આવીને હુઈ ગયો તમે જાઓ હું હોઈ જાઉં ઘડી. હવે આમ હુવાનો દીકરો કેતી થાય તારા બાપ આ 10 વાગ્યા ખબર નથી પડતી હજુ નાઈશ ને નાસ્તો કરી તા તારા બાપ બપોર સડશે ક્યારે તું કામ કરી ક્યાં કરો હુવામાં જલમ લીધો આ તારી બળતરામાં તો તારી માં બિચારી મરી ગઈ ઊભો થા તને કહું છું ઊભો થા મારો બેટો હુવામાંથી પાર આવતો નથી તમે બાપા જાઓ હું હોઈ જાઉં ઘડી. જાય ક્યાંથી આ વાડીએથી કેટલું કામ કરીને આવ્યો અને અહીંયા આવીને હુઈ ગયો ક્યાં જવાનું છે ત્યાં? કામ કરવા ક્યાં હું જવાનું છે તો તમે જાઓ હું આવું હાલો. નહીં હારે લઈ જવાનો છે અરે નહીં રે હું તો બૂતો નહીં નકર લબાસું નાખી છે નો હું હવે હું તમે ઉડાડી દીધી તમે મારી તો. ભલ ભલાઈની ઉડાડી દે તું તો શું હાલો હું બરસ તો કરો તો હું બરદાસ્ત કરતો હું ઘડી. ના ઈ ના વાડીએ જઈને કરીએ વાડીએ પડ્યું છે બરસ. ના બધું હોય હાલો તો હાલો હાય. હાલો. અરે વાહ ગમે એમ કર્યું તો વહેલું જગાતું જ નથી 10 વાગી જાય છે. હા ઓલો હજી આય મગન આય એટલે હું સગન જાગીને તૈયાર થઈ ગયો જાગીને તૈયાર ના યાર થોડું કામ હતું કામ પતાવતો હતો. એટલે પણ હવે 10 વાગ્યા આપણે મારું બધું આ વહેલું જગાતું નથી હવે એટલે મારે નહીં જગાતું. ખોલે ને એવું હું કહું તને હું આ તે ફાઈન વધારી છે વધારી નથી વધી ગઈ છે અને મોટો તગડા જેવો થઈ ગયો છું શરીર બધી ઘટાડ કાંઈક તું અને અમે જો પણ આ તું મને હું તને ઈ કહેવાનો હતો કે તારું શરીર આમ જો આવા પાતળા કોક આમ ધક્કો મારે તા પડી જાય કાંઈક ખાવાનું રાખ અલમસ્તાન તને ન ખબર હોય સગર હું મારા સ્વર્ણામાં છે ને કાપડ ઓછું જોઈએ. એવું કાપડનું દરજી નાખી દે વેસ્ટર્ન જાય કાપડ તો ભલે જાદુ જોઈએ તો દરજીને કરવું છે ને સેટિંગ એ કાંઈ ઓછું કાપડ હોય તો તારે પાતળું શરીર તો દરજી કાંઈ ઓછું કાપડ ન મગાવે તો જે આવતો એ જ આવે અને હું ધોત્યા બોત્યા વાંધો ન આવે એમ અને આમ જો ગમે હોપટ નીકળી જાય ઝાડા બાળા વચ્ચે થઈ એવો ક્યાં હાવત દરરોજ આપણી વાહે આવવાનો હોય તો ભાગવું પડે લે કા પકલા ક્યાં જા હે ક્યાં જા આમ આટો મારવા એટલે ભલામણા આ કેટલું મોડું છું હું કરતો તું કાંઈ ને હુઈ જાવ કાંઈ કામ મળતું નથી ભલામણા કોઈ 10 વાગ્યા હુરી હુએ કે ભાડ્યું છે તો શું કરવું અરે તારા બાપા તો 5 વાગ્યામાં જાગીને વાડીએ બધું કામ કરી નાખતા હતા તો ઈ તો કરે જ છે અને તું હાવ હાલ હું લાગે 10 વાગે નો જગાય હજી નાવાનું બાકી છે તો તું આ નાન ધોની કરતા તારા એટલે 12-1 વાગી જાય કઈક ધંધો હરકો કર અને વહેલો જાગતા શીખ તું તમે છે ને તમે કામ કરવામાં ધ્યાન દો કોકને ન કહેવાય મારે છે કામ હાલો આવવું હોય 5 વાગે જાગીને કામ કરતો હોય ને તો જ હું બીજાને કહું આટલી બધી હાલા ન રખાય હાલો કોઈ દી ઘરમાં નો હારું થાય રીધી સીધી નો આવે વહેલા જગાય 5 વાગે હા વાગે હું અહીં નહીં જાગું હું તો 10 વાગે જ જાગી એટલે આ તો હું તને બધું હાચું કહું છું ખોટું નથી કહેતો એટલે આ પકલા એટલે હું આ ઉતાવળા ઉતાવળા જ આવે જ ને એટલે આટલું બધું કેમ મોડો જાગ્યો આજ દાદા પ્લાસ્ટર કડિયા કામ કરે હા બરોબર કડિયો શું કડિયો એટલે પણ કડિયો હોય તો કઈક વહેલા જાગી અને કામ કરાય એટલે દાદા થાકી જવા 10 વાગે જાગો ને તો તમારું બાપ ક્યાંય ભેગું નહીં થાય કડિયા કામમાં થાકી ન જાવી એટલે જગાતું જ નથી. વહેલા જાગવાનું કરો 10 વાગે જાગવાનું છે મારે. તમે હું આમાં સોળે ખાવાના છો તમે શું કરો છો મારે દુકાન હાલે છે હવે જાઓ દુકાને હળવે હવે જે દુકાને બેસતો હોય ને એ તો 100 વાગ્યામાં જાગી અને દુકાન ખોલીને અગરબત્તી કરીને પછી બે આ 10 વાગે તો જાગીને જાઓ તમે શું સોળીને ખાવાના છો પણ દુકાન તો ખુલી ગઈ નોકરને આપણે પગાર છે નો દેવી છે સવારે વહેલો જઈને ખોલી નાખે અને મારે તો ત્યાંથી જવાનું અને જે તમારા બાપા હતા ને શેઠ હા. એ તો 5 વાગ્યામાં જાગીને દુકાન ખોલતા હતા પણ એને નોકર નહોતો મળતો કઈક વહેલા જાગો તમારું બાપ ભેગું નહીં થાય કે જાગવાનું વહેલું રહેવા દો 10 વાગ્યા સિવાય તેમ જાગશું જ નહીં હો
અને મને છે ને એને શિખામણ નહીં દેતા. એટલે ભાઈ હું હારા હાટું કહું, તમે મને કોઈ થોડા દઈ દેવાના છો, હું તમને હારા હાટું કહું છું. હવે હારા હાટું મને નહીં કહેતા 10 વાગે સિવાય હું જાગવાનો જ અને નથી. તારો બાપો તો આમ તો 4 વાગે જાગતો, બોલો એટલી કામની ધગત હતી હા, એને. પણ દાદા અમે 10 વાગ્યા સિવાય રાખશું જ નહીં. તો તમે શું સોળીને ખાવાના છો કે કોઈ દી ભેગું નહીં થાય? તો સમજો જે ઢાળા ઢળ્યા એ ઢળ્યા. આ તો તમે છે ને દીવા વાય અંધારું કર્યું, તમારા બાપ પાયે અંજવાળું ન કર્યું હોય કેવાય, અંધારું કર્યું કહેવાય. મગનો 10 વાગ્યા સિવાય રાખશે જ નહીં. હવે આમાં આ અમને ભાગવું પડે હવે. શિખામણી હું દે, મારા બેટા માનતા જ નથી લઈ એકાઈ. હાલો બીજી કઈક વાત હોય તો કરો. માનવું હોય તો માનો, નકર જાઓ મારા બાપ પાસે. એ વાંધો નહીં. હે હારું ને? હારું જોઈને આપણે શું વાંધો? તમારું શરીર બહુ જાડું હતું હો, પણ હા તો હવે સ્લીમ થઈ ગઈ ને. હે આ પણ 12 વાગે જાગવા વાળા 10 વાગે કેમ જાગવા માંડ્યા? અરે 10 વાગે નહીં, હું રોજ 6 વાગ્યામાં ઉઠું છું. કેટલા વાગ્યામાં? 6 વાગ્યામાં. હા તમારું શરીર બહુ મોટું હતું. હા મોટું હતું, પણ મેં હમણાં યોગા ક્લાસીસ ચાલુ કર્યા ને. હે હા ક્યાં ઓળી? અરે તમને નથી ખબર? ના ના. આપણા ગામમાં પેલા શીતલ મેડમ એક આવ્યા છે, હા. એને પેલો ગાર્ડનમાં યોગા ક્લાસીસ ચાલુ કર્યા. છોકરી શીખવાડે. હા આવો તમે જોઈન કરો. પણ અમે 10 વાગે જાગ્યું છે. અરે એમને મેડમ ને એમ કહો કે 9 વાગે થાય. 9 વાગે ના થાય, યોગા હંમેશા 6 વાગ્યામાં ઉઠીને જ કરવાના હોય. ઈ પ્રોબ્લેમ થાય. અરે પ્રોબ્લેમ ના કરાય ને, તમે ક્યારેક આવો તો ખરી, મજા આવશે. પણ એમાં એવું છે 6 વાગે તો અમને ક્યારે જિંદગીમાં નથી જાગતો. 10 પણ એકવાર ઉઠીને આવો તમે. હે હા આવું હા હું જાતી હોય ને ત્યારે મારી જોડે જ આવી જજો. તમારે આજે હા કેટલા વાગે? 6 વાગે. ટ્રાય મારું. હા મારો એકવાર ટ્રાય મારો પછી જાઓ તમે. કાંઈ વાંધો નહીં. હારું હાલો. હા આયા જ છે ને? હા હા હાલો તઈ. મોર્નિંગ મેડમ. ગુડ મોર્નિંગ. આવી ગયા તમે? હા અને આ કોને સાથે લઈ આવ્યા? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ એક નવું જોઈન કરવું છે આપણું યોગા હે ન્યુ જોઈન્ટ કરવું છે. તમારી બાજુમાં રહેતા લાગે. અમારી બાજુમાં રહે છે. અમારો પાડોશી. તમારી પાડોશી છે? આમ શરીર હતું. હા તમે ઘટાડ્યું. હા મેં ઘટાડ્યું. તમારો વજન કેટલો છે? મારો વજન 35 કિલો. 35 છે ને તમે 70 કરી દઉં. હે કારણ કે જો તમારે ઓલા 6 પેક કરવા હોય ને તો થોડુંક શરીર થાવું પડે. હા બરાબર. અને તમને સલમાન ખાન જેવા બનાવી દઉં. અને છોકરીઓની તો આમ લાઈન લાઈન લાગે. હે હા કાંઈ ઘટે નહીં. તમે એકવાર મારા યોગા જોઈન્ટ કરો ને તો. કાંઈ વાંધો નહીં. ઓલો ફાયદો થાવો હોય થાય, નકર ઓલો ફાયદો તો થાય છે. હા શું? કાંઈ વાંધો જો નહીં. હું તમને કહું, તમારી તો બોડી છે ને સલમાન ખાન જેવી મેડમ બનાવી દે, ખબર છે તમને? હા તો આવીશ. પણ એને કઈક તો ને થોડુંક હજી ટાઈમમાં કઈક આઘું પાછું થાય તો. કાંઈ ના કરાયું. તમે મારી જોડે આવતા જજો ને 6 વાગે. આ મેડમ કેવા હતા ખબર છે? બુલડોઝર જેવા હતા. 120 કિલો વજન. બુલડોઝર એટલે ઓલું છોટા હાથી આવે ને બુલડોઝર આવે, આવા બમ્પર જેવા હતા. આવ્યા ને તો આમ હાથ નહોતો થતો, આમ. અહીંયા આવ્યા ને તો મારી યાર કરો તો મેડમ, દેખાડો તો એકવાર. જો આમ જોવો ફિટનેસ. વરો તો વાકા, આમ વાકા નહોતા વરી તમે હતા. કરો ટ્રાયલ લ્યો. મને ક્યાં હું પૈસે સીધી પેલા તમે કામ. પણ એમ નહીં, તમે એમને બતાવો કેવું તમારું બોડી એની હતું. ટ્રાયલ આપી દો ને ભેગા હા કાંઈ વાંધો નહીં. તમે ટ્રાય કરો. હાથ ઉપર કરો. આમ કરો. જો હવે આમ ઈ બેનનો હાથ આમ કરીને આમ વળતો નતો, તોય વળવા માંડ્યો. વાળવાના કામ નામ રહેવા દો. આમ વાળવાને આમ કરો. મારો પગ નહીં. બે બાજુ ઓલો હાથ આ તમારો પગ આગળ આવવા જોઈએ. તમારા પગ મેડમ ના પગ આગળ તમારો હાથ નો આવવો પડે. આમ હા. આ બસ ધ્યાન રાખજો. આ પછી બરાબર. યા, પણ આ થોડું વાવવું પડે એવું છે. એટલે જ કહું છું તમે 35 કિલોમાં પડી જ જાવ. 70 થઈને પછી તમે આરામથી બધું કરી શકશો. આમ સમજ્યા? કાંઈ વાંધો નહીં. તમે જોઈન કરી દો ને પછી. હાલો હાલો આપણે કાલે આવીશું 10 વાગે. હાલો. અને હું કહું છું મેડમ, તમે આમને લેતા જાવજો. સાહેબ હજી ન્યુ છે ને એટલે એને હજી ફાવે હા, નહીં. એમ. નહીં. કાલ 10 વાગે આવવાનું છે ને. હાલો. 6 વાગે. 6 થી 7 જ ટાઈમ છે અમારો, એક જ ટાઈમ. હા, કાંઈ 10 વાંધો વાગે નહીં. નથી. કાંઈ વાંધો જો નહીં. તમારે આવવું હોય તો મેડમ, કાલથી આવી તો જાજો. કાલે છે ને અમે જોડે જ આવી જશું. હા એમને લેતા આવજો હા, હા. સાથે. ચાલો. અને થોડાક યોગા ઘરે એમને શીખડાવજો. હા, હા. એને થોડીક વધારે જરૂર. આમ આમ કરતા કરતા અત્યારથી પડી જાય ત્યાં કરશે હું. હા સાચી વાત છે. ચલો જય શ્રી ચલો કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ. હાલો. લો મળી લો. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હાલો. બોલો કેવા હતા? 35 કિલોમાં ખાલી આમ કરવાનું કીધું ને તો પડી ગયા. હવે આમાં શું કરશે યોગા?
કાંઈ વાંધો નહીં, આપણે થોડુંક વધારે ધ્યાન દેશે, પણ બાકી શીખડાવી તો હું દઈશ જ. આમ જો હા. હવે છે ને હા. મારે મારા જીવનમાં પરિવર્તન લાવવું છે અને વહેલા 100 વાગે જાગવું. 100 વાગે હા 100 વાગે જાગીને કરીશું તું હવે મારે છે ને ઓલા કસરત શીખવા જવું છે. એના કેટલા ફાયદા. શરીર ઓછું હોય ને એનું વધારી દે હે અને વધુ હોય ને એનું ઘટાડી દે. અને મગન હા. તારું શરીર રહ્યું ને આમ સલમાન ખાન જેવું કરી દે. મારે તો આવું જ છે. હે હા આમ તો પણ 100 વાગે જાગવું પડે. એટલે એ નહીં મેળ આવે. હું દરરોજ એમ તો 10 વાગે જાગીને ખાટલા મારે- ભૂતો હતો મારે કસરત નો કરું જ મેળ છું પણ કાંઈ નથી ઘટતું. અરે તમને હું વાત કરું. એટલે આ ઊભો રહે 100 વાગે તું 100 વાગે જાગવાનો છો હા મગન આ 100 વાગે કોઈ દી જાગે નહીં ને કાંઈક હશે ખરું હો. પૂછતો હોય હે ક્યાં ક્લાસ ક્યાં શરૂ થયો છે કલાસ અહીંયા જ થયો છે. આમ હા અને સાહેબ કયા છે સર સર નથી તો? મેડમ છે. પીમાં તારે એમાં ઓલી મારી પાડોશી નહીં ઓલી મોનાલી હા હા? ઈ જાય છે ને શીખવા. તમને જ લઈ જવાનો મારે આવવાનું જ છે નથી લઈ જવાનું એમ એટલે કહો. મોનાલી બેન આવતા હોય તો મારે આવવું જ પડે નથી લઈ જવાનો ના ના હું આવીશ જ ગમે એમ કરીને તમારી વાય વાય એટલે ભાઈ તું રવા દે ને આમથા આમથા 500 રૂપિયા સીધ એટલે બગાડ હું તમે માથાકૂટ કરો છો 10 વાગે જાગીને હું તમે આ બેઠા આ છો મને એમ આળા થાય કીધું દુકાને નથી જાવ તા પકાના ને મગન ને નાને બધાને બોલાવીને અહીં ભેગા થઈને બેઠા હું અહીંયા એટલે દુકાન વહેલી ઉઘાડે ને વહેલું જગાય. પણ દુકાન તો નોકરે ખોલી નાખી છે અમે અહીં બેઠા શાંતિથી બેઠા બેઠા તો મજા કોઈ ન આવે, કઈ કામ ધંધો કરવો પડે. એટલે મગન કડિયા કામે નથી ગયો. આ ધજા રાખી દીધી. કડિયા કામ ન કરવું હોય તો અત્યારે આમ તો 400 રૂપિયા કપા વીણવાના હાલે છે. દાદા રજા રાખી ને એટલે ઘરે ને ઘરે રહ્યો. અને આવા જુવાન આદમી થઈને તમે બેવો શરમ જેવો સાટો નથી. એટલે દાદા કામ નથી કરતા મેં. એટલે પકડા તું શું કરે? મને આળા એટલી થઈને મેં આ જણાય બેહવા વ્યો હતો. તું તો કોઈ રીતે માનતો નથી. આપણે કેવી તક હું 10 વાગે જાગવાનો વહેલો જાય. અત્યારે કેવી દાડીઓ હાલે છે 400 ને 500 રૂપિયા. તને શરમ જેવો સાંટો છે કે નહીં? આમની હારે બેહાઈ ઉઠાય. હાલી નીકળ્યો છો, કાલ સવારે મારે તારા લગ્ન કરવાના છે. આ બાપા બધા ભાઈબંધ બેઠા હતા હું બેહી ગયો હવે કોઈ દી બેઠો નહીં. કોઈ હારા માણાનો સંગ કરાય. આ તો બધા રખડવું છે. 10 વાગે જાગવા વાળા છે બધા. હાલી નીકળ્યો છો, કોઈ દી આમની હારે રખડતો તને કહી દઉં છું. હવે બોતડા જેવો સમજતો જ નથી. કઈક હારા માણા હારે રખડવી ને તો હારી શિક્ષા મળે. કઈ નહીં આવા ગોચ્યા લે. હાલ ઉભો થાય. અમે હારા જ છીએ. હા, અમારે બહુ વાંધો છે. વેપારી તો છીએ અમે. મારા છોકરાને શીખવાડો, આવું બધું શીખવાડો. 11 વાગે જાગવાનું. કોઈ દી આવતો ને તને કહી દીધું ને કે બોઠા મૂકી આમ